ધંધુકા ખાતે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં ચૂપાચૂપ એટલે કે ચૂપાચૂપ્સ નામની લોકપ્રિય પ્રોડક્ટના રેપરનો ઉપયોગ કરીને તેમાં લોકલ એટલે કે સ્થાનિક અને ભેળસેળયુક્ત માલ વેચવામાં આવતો હતો. ધંધુકા પોલીસે આ મામલે દરોડો પાડીને મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ધંધુકાના ઇકબાલભાઈ રવાણી દ્વારા ચૂપાચૂપના રેપર એટલે કે પેકેજિંગમાં સ્થાનિક સ્તરે તૈયાર કરેલો માલ ભરીને બજારમાં વેચાણ કરવામાં આવતો હતો. આરોપી માત્ર ચૂપાચૂપ જ નહીં, પરંતુ અલ્પેનલી બી અને સેન્ટર ફ્રેશ સહિતની નામાંકિત પ્રોડક્ટ બનાવતી કંપનીઓના લોગો એટલે કે લોગો અને પેકેજિંગનું ગેરકાયદેસર ઉપયોગ કરીને આ માલનું વેચાણ કરતા હતા, જે ગ્રાહકો સાથે ખુલ્લી છેતરપિંડી સમાન છે. આ સમગ્ર પ્રકરણની જાણ થતાં ધંધુકા પોલીસે ત્વરિત પગલાં લીધા હતા અને દરોડો પાડ્યો હતો. 1. પોલીસે સ્થળ પરથી કંપનીઓના લોગોવાળા નકલી પેકેજિંગ રોલ જપ્ત કર્યા છે. 2. આ મામલે કંપની તરફથી રાજેશકુમાર નામના વ્યક્તિએ ઇકબાલભાઈ રવાણી સામે કોપીરાઇટ ભંગ એટલે કે કોપીરાઇટ ઇન્ફ્રિંજમેન્ટ હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ધંધુકા પોલીસે આ ગુનાને ગંભીરતાથી લઈને ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી નકલી અને ભેળસેળયુક્ત પ્રોડક્ટ વેચનારાઓમાં ફફડાટ ફેલાયો છે.